આઠમનું મહત્વ હોય છે. એટલે આઠમના દિવસે દરેક ભાવિક ભક્તોને કહીશ કે પોતાની કુળદેવી આગળ પલાઠી વારી શિસ્તાથી જવાનું, શિસ્તાથી બેહવાનું. આજ માણસો એવા હોય છે કે પોતાની કુળદેવી આગળ મઢમાં જાય તો મોડા મસાલો ભર્યો હોય, વિમલ ભરી હોય, ગુટકા ભરી હોય, પગ ધોયા વગર જતો રહ્યો હોય, મોડા મસાલો ચાલતો હોય, ભૂવો પઢિયાર બે જ હોય ને, બે જણા, તો ભૂવો ધૂળતા ધૂળતા મસાલો આ બાદ સાઈડમાં ગાલ્યો હોય. પેલો પઢિયારે મસાલો ઘસતો ઘસતો લાય મારી દોડાલ. આ શું ખોટું? આ બધું જોયું હશે તમે. તમારે આવું નહીં કરું, હું દુનિયા નહીં કહેતી, તમારે નહીં કહેવાનું. માં છે ગોડા, જગદંબા છે, આધ્ય શક્તિ, એની મર્યાદા તો હોવી જોઈએ. માની મર્યાદા તો હોવી જોઈએ. અરે આડાદાડ ભલે તમે જેમ આઠમના દિવસે રાજા તરીકે બિરાજમાન થઈ છે, તમારી કુળદેવી એટલે તમારો રાજા કહેવાય. કુળદેવી શું કહેવાય છે? રાજા. એટલે તો લખો છો રાજા મહાકાળી વાળા, રાજા મેલડી વાળા, રાજા ચામુંડ વાળા, નહીં લખતા? કઈક રિક્ષાઓ પર, ગાડીઓ પર લખેલું હોય છે ને આવું, રાજા ચામુંડ વાળા, રાજા મેલડી વાળા, રાજા મહાકાળી વાળા. રાજા કેમ કે છે? રાજા એટલે કુળદેવી છે તમારી, એ ખરેખરમાં તમારો કુળનો રાજા છે. તો રાજાના રાજ દરબારમાં તમે જેમ તેમ જઈ શકો? જવાય ના જવાય. શિસ્તા પાલન જોઈએ, આમ રિસ્પેક્ટ જોઈએ, રિસ્પેક્ટ, એકદમ રિસ્પેક્ટ જોઈએ, મર્યાદા જોઈએ. જોઈએ કે નહીં? ચોખ્ખા એવા મસ્ત કપડાં પહેરો, કપડાં પહેરીને ચાલો બાલો કરો, ચાલો કરીને મતલબ એવું મસ્ત અત્તર હોય, સુગંધ હોય, પહેલા તમારી કુળદેવીને છોટો, પછી પોતે નાખો, અને એવા પવિત્ર ને એવા ભક્તિ ભાવમાં મતલબ એ રીતે કરી અને એના મઢમાં જશો ને તો માને બહુ વાલું લાગશે કે આ પહેલી વાર દીકરો ચાલનો કરીને મારી આગળ બેઠો. થાય કે નહીં? તો કુળદેવી આગળ એ રીતે શિસ્તાનું પાલન કરી, પવિત્રતા રાખી અને એની આગળ જજો. કોઈ મસાલા પડીકી ટાઈમ 5-10 મિનિટ, અડધો કલાક, 2 કલાક નહીં ચાલે તમારે. એ ટાઈમે મોબાઈલે મૂકી દે. મોબાઈલ રાખવો હોય તો કંઈક સારું માતાજીની સ્તુતિ, આરતી, ગરબા, છંદ વગાડો, રામધૂન વગાડો, જે તમને મન ગમતું હોય ભજન, એ ભજન વગાડો. અને ભજન કરતા કરતા માને નિવેદ કરો. અને નિવેદ કરતા કરતા હું માતા એવું કહીશ, એ નિવેદ કરતા કરતા ખાલી 2 આંખો તમારી પલળી જાય તો સમજી લે તમારી માં રાજી રાજી ના.